ડાંગ દરબારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નિઃશુલ્ક પાણીની સેવા શરૂ કરાઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા ડાંગ દરબાર મહોત્સવમાં સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત નિઃશુલ્ક પાણીની સેવા શરૂ કરવામાં આવી છે. તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંસ્થાપક હેતલ દીદી દ્વારા પાણીની નિઃશુલ્ક સેવાની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી. હેતલ દીદીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનોને આશીર્વચન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ડાંગ જિલ્લાના સહકાર્યવાહ દીપક સેલાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તૃત માહિતી હેતલ દીદીએ આપી હતી. તેજસ્વીની સંસ્કૃતિ ધામ વાસુરના ડાંગથી હેતલ દીદીના આપ સૌને શિવોહમ શિવોહમ શિવોહમ. દર વર્ષે આદિવાસી ક્ષેત્ર, જેને દંડાકારણ્ય કહેવામાં આવે, પરમ પૂજ્ય રામ ભગવાનની આ ભૂમિ કહેવાય, સબરીની ભૂમિ કહેવાય. એ ભૂમિમાં દર વર્ષે હોળી નિમિત્તે આ એક ડાંગ દરબાર યોજવામાં આવે છે. આ વર્ષોની પરંપરાગત છે અને એમાં પાંચેય રાજાઓનું સન્માન કરવામાં આવે છે. ખૂબ મોટો ઉત્સવ થાય છે, કારણ કે આદિવાસી ક્ષેત્રમાં બધા પોતપોતાની ખેતી કરતા હોય, ક્યારેય બહાર નીકળ્યા ન હોય, ક્યારેય કંઈક બહારની દુનિયા જોઈ ન હોય. એટલા માટે એ ડાંગ દરબારમાં અનેકવિધ પ્રકારની જુદી જુદી દુકાનો પણ લાગે છે કે જેનાથી લોકોને રોજગાર પણ મળે અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પણ મળી રહે. તો એ અનુલક્ષીને રંગારંગ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ આ 5 દિવસ સુધી સતત અને સતત બધા લોકોને આનંદિત કરવાનો જે માહોલ પ્રશાસન દ્વારા યોજવામાં આવે છે, એના ભાગરૂપે આ એબીવીપીના સ્ટુડન્ટ કે જે અત્યારે ભણી રહ્યા છે, પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એ યુવાનોને પણ એમ મન થયું કે આ બિચારા આદિવાસી ક્ષેત્રના લોકો ક્યાંથી ગામડેથી, કારણ કે 311 ગામ છે, એ બધા ગામોથી જુદી જુદી જગ્યાએથી લોકો બસમાં આવે છે, કોઈક તો ચાલતા આવે છે. તો એ લોકોને પાણીની જરૂરિયાત પડે અને પાણીની પરબ ખોલવામાં આવે આવી સેવાકીય ભાવનાથી એ વિચાર્યું. તો મેં એમને પ્રોત્સાહન આપ્યું કે કહ્યું કે આ કરવું જ જોઈએ, કારણ કે આ બ્રહ્માંડમાં 70% પાણી છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. અને આપણા શરીરમાં પણ 70% ભાગ પાણીનો છે. પાણી વિના જીવન નથી, જલ એ જ જીવન છે. બીજા બધું વગર વ્યક્તિ ચલાવી શકે છે, માણસ ચલાવી શકે છે, પણ પાણી વગર કોઈનું જીવન ટકી શકતું નથી. એટલે પાણી એ ખૂબ મહત્વનું એક પરિબળ છે. તો પાણીની પરબ ખોલવા માટે આ યુવાનોએ એકદમ ખૂબ જાગૃતતા બતાવી અને એને નિઃશુલ્ક બધાને આ પાણી આપવા માટેની એ લોકોએ પહેલ કરી છે. તો એ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન, કારણ કે આ ખૂબ ભર બપોર અને ખૂબ તડકો અત્યારે છે, એવા સમયે એ લોકો પાણી પીશે અને આવું સારું પાણી પીશે તો લોકોને અમૃત પીવાનો આનંદ થશે. તો એઓને ફરીથી મારા આ વિદ્યાર્થી પરિષદને ખૂબ ખૂબ અભિનંદન, વંદન. શિવોહમ શિવોહમ શિવોહમ.